સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરા ને દાયરો બધો મજામાં. વાગ્યા અટાણે 7:30 ને સાહી મૂકી. હીરામણ કીધું અહાડી બીજ ને લાડવા બનાવ્યા ને તો હજી મલક ના લાડવા હે. સવારે ઉઠીને રોટલી ને કઈ ઉપાદી ને કૃષ્ણ ને કઈ લાડવા કઈ બહુ ભાવે નહીં, એટલે કૃષ્ણ સવારે ઉઠી ને ટાઢો રોટલો ને દહીં ને બાકી તો ફૂલગર ટિફિન લઈ જતા, એટલે રોટલા ને શેકતા સવારે અમે બનાવતા જોઈ, એટલે કૃષ્ણ ખાઈ લે. તો અમારે છે ને મિત્રો વધારે પૂરતી તો હું આ બાજુ ઈ હારું આવી કે આજ ગઈ રાતે અમારે વરસાદ નથી ને 3-4 દીધા એટલા કવરાવ્યા મિત્રો કે તમે એની વાત જ ન પૂછો. નો વાહિદા ના કે નો ઢોર ના કે નહીં બારોબાર ના કે ક્યાંય ના નથી રહેવા દીધા. જો મિત્રો અમારે આને કહેવાય અમારે રેસ લાગ્યો. તો જો આવી રીતના આ હેઢો હે ને આ હેઢેથી જ આમના વેતિયાણ પાણી ચાલુ છે. આને કહેવાય મિત્રો રેસ. એટલો વરસાદ વર્યો મિત્રો ને માંડવી હજી તો પેલો વરસાદ હમણાં આ પહેલા વરસાદ થયો ને ત્યાં વાવણી કીધી તો વિશાળા ઝીંકા દીધા. માંડવીના ફોદા હે ને મિત્રો ભૂંડા એવા લાગે હોય 100%. આપણે કઈ ખાસ કરીને ભૂંડા સારું નથી આવ્યા કે ભૂંડા આવ્યાથી આપણે એ બાજુ જઈ, પણ આ હેઠે હું હાલી જાઉં ને તો જ્યાં પગર દેખાય એકદમ રગડી નાખ્યું ને આમથી આ બાજુથી એમ કે આવલ છે ભૂંડા. ભૂંડા ના જ પગ છે બધા ઝીણા ઝીણા આવ્યા હોય તો જે ઘોરે આવ્યા હોય તો. અટાણે તા બધી માંડવી તા ઉગી ગઈ, અટાણે તા શું હોય તે ખાય. વાવી દીધા પછી આવે ને તો નુકસાન. ને પાણી જ ભર્યું આમાં જો મિત્રો નીકળ્યું પાણી જ ભર્યું બધું આખા ખેતરનું પાણી ભેરું થઈને આ ખૂણે આવે ને અમારે ભીહુના ઢારિયા પાસેથી ઓલી બાજુ નીકળી જાય. એવું બધું છે. તો મિત્રો હું વિડીયો બનાવતી જતી હતી ઘેર, તો ભૂંગળાનું ફોરેલું એટલે કે હું તમને બતાડું. લાગડ હાર્યું લીધી અહીંથી. જો મિત્રો આને કહેવાય હાર્યું છે. આ વસારે છે ને આ મિત્રો એ પાટલું છે અને આ હાર છે. તો જો મિત્રો હાર્યું લાગડ લીધી અહીંથી લીધી. આ 1, 2, 3 અને એક અહીં શિયાર. જો મિત્રો આ એ પણ હારસ છે. આમાં એને કઈ જડ્યુંતા નહીં હોય તો ફોરી નાખ્યું. હાલો મિત્રો, તો હું ખેતરમાંથી આવતી રહી હવે ઘેર. તો ભીહું દોવાનું હું દોવા બેસી ગયા. આજ કઈ બહુ માદણા નથી, આજ રાતે વરસાદ નતો એટલે કઈ બહુ ટેન્શન જેવું છે નહીં. હાલો મિત્રો, તો હું અહીંથી ઘેરથી હાલતી થઈને તે પાણીનું આંધણ મૂકી દીધું હતું ને અમારે બનાવવાની છે અડદની દાળ. તો તમે જોઈ શકો છો મિત્રો અડદની દાળ એક દી ફુરગર લેતા આવ્યા હતા ગામમાંથી. જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને. તો અટાણા વાગ્યા 11:30 જેવું થયું. રોટલા શાક કરી નાખ્યા, બધું ઘરનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું. હા તૈયાર થઈ ગયું ને તૈયાર થયું તે બધું વીખું તા કરીને ગારો ખૂંદવા જાય. હે ગારો ખૂંદવા ખેતરમાં. હા ભૂંડડા આવ્યા હતા ને એટલે આમ આપણે જરીક ફર તો આટો મારીએ. માં ફરતો જ નહીં મારું. હાથ લાંબો રખાય. ફરતો નહીં મારું તો આપણે અડધે ખુદી જાય હું. અને અમે મિત્રો ઓલે શનિવારે વાવ્યા હતા ધાણા. તે ધાણા ઉગ્યા કે નથી ઉગ્યા નીતિન તો એમ કે નથી ઉગ્યા બરોબર. એટલે જરીક આટો મારતા આવી અને બાકી જો મેં આ બેગ દૂધીના બી રાખ્યા હાથમાં. ભૂંદડા મિત્રો જોઈ લ્યો નુકસાની. એટલે આ ઈ પેલા એ છે ને ઓલી કોરા ગોડી ગયા હતા કેતા હતા ભૂરોભાઈ ને આમાં ભૂંડડા હારામાં હારી રમસેટ બોલાવી. દાબો દીધો જો કૃષ્ણા આમ જો આ ભૂંડડાના પગ છે બધાય. અને વરસાદ આવે ને જાય એમ થતું હતું કે આજ તો વાંધો નથી. ઘડીક થતા તડક લઈને ઘડીક થતા વરસાદ ને જો રેસ લાગી ગયો મિત્રો. સવારે મેં કીધું તું ને હજી અટાણે કહું તમને કે વેતિયાણ પાણી ચાલુ જ છે. તમે જોઈ શકો છો પટોલીના વેલા થઈ ગયા. અને આને કહેવાય ભૂંડડે ફોર્યું કહેવાય. જો હા આ ફોર્યું કઈ ગેથી ફોર્યું હોય ને ઈ તમે સવારે બતાડ્યું. સવારે તું આવી હતી ફોન લઈને આ બાજુ? તો સવારે બધાને સીતારામ કરી ગઈ. એવું તો રાઈતે ભૂંડડા બોલતા હોય તી એમ થાય કે માણસ નો હોય કોક. આ તો આપણે ઘરે આજ વિડિયો નથી બનાવ્યો. મેં કીધું આજ આપણે ખેતરમાં જાવું ને ખેતરમાં વિડિયો બનાવો મિત્રો. પછી આને સબસ્ટેશન કહેવાય મિત્રો. ઈ બધાને ખબર જ હોય સબસ્ટેશન. એવું આપણે અહીં છે ને વાડી આપણે અહીં વાડી રહેતી ને સબસ્ટેશન કે
ઈ લોકો તો ટીસી. ટીસી કે ટીસી. ટીસી ફેશન માં કા હા હા તો આવું મિત્રો બધું છે જાય કાંઈક. છે આટો હમણાં મારવા શારક દિશાનો તો આ તડકો જ નથી જોયો મિત્રો. ને બાકી તા અમે સરિયાણ કેમ બાકી થઈ ગયું હજી જોઈ અમે લો. આ ભાઈ નું ખેતર વાવવા રાખતા હો ને ની વાતો કરીએ એ આમાં ભાઈ બે. પાસે અમે ટમેટી વાળું કહેવાય તો હાલો તમને બતાડું. એ અમે રાખ્યું વાવવા થોડુંક ભેહું પૂરતું. હું તો કરી જામ વજન બહુ રહ્યો ને મારામાં. વજન બહુ રહ્યું ને જો મિત્રો મસ્ત ખડ થઈ ગયા. મિત્રો આને છે ને ઓરડી કહેવાય. આ ટાટર. મોટર ટાટર ની ઓળી કહેવાય આ. જો આમાં છે ને આપણે હાથ દઈએ ને તો શોર્ટ થઈ જાય. ને બાકી મિત્રો કંટોલા તમે તો કોઈ દી નહીં જોયું હોય એટલે હું દેખાડું તમને. એ ખેડૂત માણસ ને બધાને ખબર જ હોય. બાકી મિત્રો હમણાં અમારે વાયડુમાં કંટોલા થઈ જાય મસ્તીના વેલા હાલવા માંડ્યા હવે જોઈ લો મિત્રો ખડ કઈક કંટોલા હજી નથી આવ્યા, બાપા 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 મરી ગયા જોઈ લ્યો મિત્રો અહીં. ત્યારે જે અહીં હું તમને કૃષ્ણ દેખાડું આગળ જોઈજો હું ખૂતી જાય. જો આને છે ને પાણી કહેવાય. એ ઓરી આવેલી એમાં માંડવી વાવેલી તમે તો છે કોઈ દી નહીં જોયું હોય એટલે હું તમને દેખાડું. માંડવી વાવેલી છે આને પાણી કહેવાય મિત્રો. આ અરોડા કહેવાય આમ જો આ જવાર વાળું હતું દેખાય હા જો આ જવાર વાળું હતું પેલા જવાર હતી પછી ધ્રોય માં હતી. ઉપાડ જા. હે? ઉપાડ. આ ઉપાડું મને વાતતા પૂરી કરવા દે પછી ધ્રોય વાઢી લીધી ને હજી આમાં કોઈ વાવેતર થયું નથી અને આ પરવાની માંડવી હે ને મિત્રો એ અરોડા ઉઈ ગયા તો આમાં મસ્ત લગભગ ખાવું થઈ ગયું હોય 100%. વાહ કઈ ઘટે નહીં હો ના બહુ કઈ નથી. બીબડા હે જો આવા છે આ પરવાના આપણે માંડવી રહી ગયા ને દોડવા ઈ આ નો ખવાય માથું ચડે કામ. જો મોટા મોટા અરોડા થઈ ગયા માં નો ખવાય. ના ઈ નો ખવાય કડવા લાગે ને માથું સડે એમ કે ભાઈ આપણે તો કઈ બહુ ખબર નથી એટલે સડે એ કાસી નો ખવાય. હાલો મિત્રો તો અમે ભોગી ગયા આપણે ટમેટી વાળું ખેતર કહેવાય ને ત્યાં પણ હજી ટમેટી વાળું થોડુંક આગળ અહીંથી આ આંબા છે ને એની ઓલી બાજુ છે આ છે ને એક ખોટિયું નડું કામ ખોટિયું નળ ભૂલાઈ ગયું મિત્રો આમાં કઈ મગજ કામ નથી કરતા જાય ને તે ખોટિયું કાપીએ નાખું આંબાને નડતું પાર હે ને એક ઢોરને નીણ પણ થઈ જાય. હાલો મિત્રો તો આને આપણે દાંતડી લેવા ફેરી વાહ શાબાશ દેવલી શાબાશ. તો આંબાને નડતું પણ આર હે અને બે કામ થઈ જાય. હાલો મિત્રો આ ખોટિયું કપાઈ ગયું ને હવે તમને બતાડી અમે ટમેટી વાળું ઈ ખેતરમાં અમે વાવી દીધી સવારે ઓહો હો એક તો સોગો કાઢી હું શું દેખાય હે મિત્રો એક તો ઉપર ને ઉપર વહી ગયું. હાલો ભૂરાભાઈ કપાઈ ગયું હો ખોટિયું કપાઈ ગયું. હાલો તે કાંઈ રહી ગઈ દાય હા ઢોરને નિર્ણય થઈ જાય ને બે કામ. હાલો મિત્રો તો હવે અહીંથી આપણે સીધા વ્યા જાય ટમેટી વાળું કહેવાય અમે પેલા ટમેટી વાવતા મિત્રો આમાં ધોકો મારી જા. આને કહેવાય મિત્રો ટમેટી વાળું તો જો નીતિને આમાં જવાર વાવી દીધી આમાં પાણી ન ભરાય કોઈ દી. પાણી ભરાય નહીં ને આમાં એમ કે કઈ પાણી લાગે લાગે. સૂર્ય ને એટલે આમ બધું નીચે ઉતરી જાય પાણી આપડી જવાર ઉગી ગઈ મિત્રો. જવાર વાવી દીધી નીતિ યોહાને સિંગા કે સિંગર આમાં ઓલા હિંગરોટા અહીં હાલતા હિંગરોટા મિત્રો. આમાં તો કઈ દેખાતું નથી. તમે હવે મિત્રો હિંગરોટા કયો કે હુડિયા કયો હિંગરોટા એ જરૂરથી કહેજો અમને કોમેન્ટમાં પોટાણે છે નહીં આમાં કે કૃષ્ણ ખોલું લે પડી ગયું. એક કઈ ને તને જડ્યું ના મળી ફાલ આવ્યો દુનિયાનો. હવે આવી ગયા. એટલે હવે આવી છે અરે, હવે હવે કૃષ્ણ જો આવી મિત્રો આમાં એવડો એટલો ફાલ આવ્યો ને હવે હિંગરોટા આવ્યો દુનિયા. તમે હુડિયા કયો કે હિંગરોટા કયો હું એમ કહું કોમેન્ટમાં જરૂરથી કીજો મિત્રો ને આને મજા આવે ખાવાની જો કોણા કોણા હોય ને તો બહુ ભાવે. આમાં મિત્રો ભૂંડડા જો આ ટોન મારે આ ગોડેલું છે હવે ક્યાંથી ભૂંડડા આવે એ કઈ આજ ગઈ રાતના જ લાગે. તાજા બધે હા તાજા તાજા પગ છે આ એ બધે ફોરી નાખ્યું કૃષ્ણ જ્યાં બધીમાં આ જવાર વાળું છે હા બધીમાં કામ લઈ લીધું. આમાં કઈ એને હાથમાં તો અટાણા આવે ને જવારના દાણા તો શું ખાહે ને માંડવી ઉગી ગઈ પણ ફોરી નાખીને તો પછી પૂરું. આથી હું તો ગરી ગઈ. હે હું તો ગરી જાઉં. નીકળી જા ધીરે ધીરે. તો મિત્રો આપણે દૂધીના 3 થી 4 બી લઈ આવ્યા જો મેં હાડલા શેડે બાંધ્યા તો છે ને હું દૂધીના 2 થી 3 છોડવા વાવી દઉં. ઓલી બાજુ ગલકાના વાવ્યા હજી તુરિયાના વાવવાના બાકી છે ઈ નથી લઈ આવી. થોડુંક ખોડ ને નીકળી જાય ને હેઠેથી તો પછી એ બાજુ વાવીએ ને અહીંયા એક અમારે ધૂળનો ઢગલો છે તો હાલો બતાડું. હાલો મિત્રો જો આ છે દૂધીના બી તો આ છે ધૂળનો ઢગલો તો આને માથે છે ને વેલા વૈયા જાહે અને માથે સડી નાખી ધાર દેખાડી. હા આગળ આને ઉપર સડી અને તમને ધાર બતાડી હું અમારે ડુંગર પાસે ચડીને કઈ સેતો નથી
ને દૂધીનું છે ને અમે બી હું ને ફૂલગર ગયા હતા શનિવારે. તમને બધાને લગભગ તો ખબર જ હે ફૂલગર વાહે કૂતરો દોડ્યો હતો. કૂતરા દોડ્યા હતા ને વિડીયો બનાવ્યો હતો. બપોરે ખાતા હતા ને તો તે દી હમણાં દૂધીનું ને ગલકાનું ને એવું બધું બી લેતા આવ્યા અને તુરિયાનું બી લીલા મામાએ દીધું. હાલો મિત્રો જઈ ઉપર હવે ધૂળ ઉપર. જ્યારે હું તને ખેંચી આગળ મારાથી તો નહીં સડાય કીશું. તો મિત્રો ઘણી બધી કોશિશ પછી હું અહીં જૂના ઢીગલામાંથી સડી ગઈ. તો હવે મારી માં હેઠી છે બિચારી. તો હાલો એને ખેસું. માં આવું ને? હા આવું ઉપર. ચાલ આ બાજુ કી બાજુ? એક દાતડીનો ટેકો રાખો. હાથ દે. માં નાખતી નહીં હો, મરી ગઈ. નાખ્યું એટલે સંપલ કાઢી નાખું જરા. હાલ હાથ દે તું મને. હાલ ઉપર. ત્યારે જો માં લોહરા એમ છે તારું હબુ. રેવા દે મારે ને સડવું. રેવા દે. હાલ ને માં મજા આવી. એ ભાઈ તો તા ખરી જોઈ લીજે. નાખી દીધી હેઠી. માં હેઠી ક્યાં પડી તું? તો લહરી ગઈ. હરખ્યા આની કોમ છે સડાવી તો સડાય નકર કઈ નહીં. ચાલ એની ગમથી કે આની ગમથી સડવાથી કામ છે માતા. તો લે ઉભી રહે દાતડી નાખી દો. પેલા ઝાડવા દે હાથમાં એટલે પકડાઈ ઝાડવા તો ઉપડી જાય તારા વસે નથી. લીલા રહ્યા ને. એક ઝાડવા અઠાણ ઉપડી જાય. પાછું તો કઈ ફોરી તને તાર કિલો 60 કિલો વજન હે. ઓય બાપા હાથ દે ને તું આગળ કામ ન્યા નો સાઈડ. એ તું ફેરવી આવી. એ ઉભી રહે પાણો પડી ગયો. એ રેવા દે મારે એક ટ્રાય પ્લીઝ એક ટ્રાય. માં વિડિયો લાંબો થઈ જાય એક ટ્રાય. ઓય માં આલફેરા હાસી થઈ ગણવી ને તો કેમ બાકી સડે ગઈ ને? જો અહીંથી સડા એમ છે મિત્રોને દેખાડ. માઈકા પડી ગયું તારું. માઈકા રહ્યું મારું. આની કોરથી સડા એમ છે પણ આ બાજુ છે ને અમારે મોટો ને મોટો ખાડો હે. તો આ ધાર દેખાય ને એની બાજુમાં મોટો ને મોટો ખાડો એટલે કે હાંડિયા બૂટ પાણી છે. તો એ રેસ પાણીનો બધો રેસ આજે આ ખૂણે આવે. તો આ ખૂણે મિત્રો તમને એટલામાં પાણી દેખાતું હે. એટલે અહીંયાથી સડાય તો ખરી પણ હા વયા જ જાય. સારું હાલો હવે નિરાતે ઉતરી જાય અને એ વાહુથી જઈ આવી. માને થાવું હવે ભૂંડડાઓને જોતા આવી. ના હાલ ને ના અરે આ લીમડા સુધી જાઉં થોડા ધોકો માર દે માદાને. અરે તારી તો હું કરતા કોઈને મારી નાખી એમ છે. મિત્રો તો આવું કાંઈક છે તમે જોયું ને. તો હવે એ બાજુ જવાનું તો મને તો આરો થયો એટલે નો ગયું. મારી માન કહું હાલ માં આપણે મા દીકરી બે આંબાના બગીચામાં એન્ટ્રી કરીએ ને આંબાના બગીચામાં માં જોવું હોય તો ભૂંગળા ને પગલા. ભૂંડડા ને શિયારી કોરા ઘુમરો મારી ગયા. શિયારી કોરા ના વાઢિયા જોવું હોય તો માં ઝીણકી પગલ્યું. ઈ બસલા ને કે જાજી ના ભૂંડડા છે. એ હાલ તો છોકરી જરીક થોડુંક વાઢિયો જાય બસડી માં વા હોટિયું પડ્યું. હવે હું નહીં આવું. ઓલા પારોડ આરહુડી ની કાર થા હે આરહુડી ની દેવલી ગરમ થઈ ગઈ મિત્રો. હાલ એક થોમડું વાટ્યું જાય તો ઓલા પારોડામ થઈ જાય પૂરું. જામડી તો વાટતી થાય આંબાન સાઈ જરાક બેહી લો. આંબાને સાંયે બેહી લે તો પછી થોડુંક એક લેવા લાગે. દાતાડી તારા એક પાસે છે ને મને. ઈ તો ઓલા હોટિયા હે તું લઈ લેજે ને વાઢિયાન બથડી હું લઈ લેવા. આને કહેવાય મિત્રો વાઢિયું. આ કૃષ્ણ હાવ આરહુડી એટલે હાવ આરહુડી. અટાણે છે ને બિચારા ઢોર હાવ ચોમાહાના ફૂકાઈ ગયેલ ખાઈ થાય કે આખી વરાત દે ને તો કે ખડું ને વાઢિયું અસલ થઈ ગયા રૂપારા હેઠાવ માં ખડું. બાકી તો બીજે તો ક્યાંય લીલું છે નહીં. હવે સવારે વાવી છે કે દે થાય મિત્રો. કાઈ ઘટે જ નહીં બસ આયો હે અહીંયા. કામ બોલી હું બોલે ને બે ઊભી બેઠી કઈ નહીં. મારી માં કામ ની બહુ છે એમ કહું. આરોહ ન થાવું જોઈએ કઈ કામ નું. થોડુંક લેત્યું જાય ને દેવલી મિત્રો. ઘડીક થાય તા તડકો ઘડીક થાય તા મેન એટલી પાછી ગરમી એટલો વર્યો તો આને ગરમી ને મૂર પોરો નથી ને વરહેતી ટાઈટ લાગે. લે અટાણ કેરી હોય તો મજા આવે. કાંકી શું ખાવાનું? કેરીયું મળી ક્યાં લેવા જાવી તાર હાટુ અટાણ મારા. હાલો મિત્રો વાઢિયું વાઢી લીધું. તમે જો એક પૂરો વારી લીધો અને મેં હમણાં કીધું ને કે કઈક જો આ કઈક વરસાદ વરાપ દે ને તો ખડ ને મલ્લક છે કઈ ઘટે નહીં એવું ખડ છે.
તો આમાં તા મિત્રો આ આંબા છે ને એમાં ધોરિયા પાણી હાલે અને હું તમને આંબા બતાડું ને એમાં ટીપા પધરશે. જો મિત્રો આ ટીપા પધરશે એટલે આમાં ક્યાંય ધોરિયા બોરિયા છે નહીં. તો જો તમે ખડ મિત્રો કેવું ખડ છે કે કઈ ઘટે નહીં એવું ખડ છે આમાં. એ ખાલી વરાપ દઈ દે એટલે ઘા ભાર્યું થાય એમ છે. જો મિત્રો આંબામાં ખડ એવું ખડ છે. બાકી ઓલી આરખુડી છે ને એ આંબાની છાંયે બેઠી બરોબર. એ ન આવી મેં કીધું કે હાલ. આ મિત્રો આ છે ને આ આંબા એમાં માંડવી વાવતા વરહવરે વાવતા પણ અવાર નથી વાવી ને એ મને કઈ ખબર નથી. લગભગ આંબા મોટા થઈ ગયા ને એટલે બહુ જગ્યા નથી રહેતી. ખાલી પેલા 100 કાયરું એમ કઈક વાવતા ને હવે પછી હાથી હાલવામાં ને આંબાની ડાયરું ને એમ કે નુકસાન થાય ટ્રેક્ટર હાલે એટલે આમાં અવાર નથી વાવ્યું ને અમે ત્યાં ઓલું એટલું ટમેટી વાળું હે ને એ અમે રાખ્યું વાવવા. તો એમાં અમે ભીહો સારું જવાર વાવી દીધી મિત્રો. અને હજી હું તમને વાઢિયાના થુમડા બતાડું કારણ કે અટાણે છે ને સાટા જેવું હે ને એટલે કોઈ અડપ ન કરે. હું તો હજી અડપ કરી જાઉં મને આરાહ ન થાય મિત્રો. તો જો મિત્રો આ છે વાઢિયું કેવું મસ્તીનું છે કઈ ઘટે નહીં મિત્રો વાઢિયામાં. તો હાલો મિત્રો હવે ભાગીએ ઘેર. હાલો હવે ભાગ્યું ને કા ખાટલો નાખીને હોવું કા. હા ખાટલો નાખીને કઈ હોવાતું છે. જો મિત્રો વાઢિયું એ કે ગોળ ગોળ ઘુમરા લે. જે આરખોડી છે ને એ દાંતડી પસાડે. જો મિત્રો મને કે મને તડકો લાગે. ખેડૂ એમને એટલું ભીહું રાખ્યું દી આખો વાહિદા નાખતા હોય દી આખો વાઢવા જતા હોય ખેતી કરતા હોય ને તડકો લાગે ને તો થઈ રહ્યું. હા હા થઈ રહ્યું તડકો લાગે તો. હા અટાણ તો આ ઓલું છે શીતળ સાયો કેવાય કાં કેવાય. ઘડીક થાય ત્યાં ઠાકલો તડકો ને ઘડીક થાય ત્યાં સાયો ને આમાં શું તડકો લાગે. તો મિત્રો મેં હમણાં વિચિત્ર રીતના ભૂંદડાના પગલા જોયા. 4 પગ વાળું તો ભૂંદડું હોય જ. મેં 2 પગ વાળા ભૂંદડાના પગલા જોયા. તમે જોઈ શકો છો મિત્રો આ 2 પગ વાળા ભૂંદડાના છે કે નહીં માં. એ તો હોય આમાં હાલા જતા હોય બધા આપણે બસ એટલું વાંચતા જાય. आप मुझसे नहीं सहा जा रहा है ये धूप का तड़का. તારી વાર્તા હાચી છે. ये तड़के की धूप ઉપર હેઠળ तो मुझे बहुत गर्मी लग रही है मम्मी एसी में चलो. અટાણે કાક તો મિત્રો આપણો વ્લોગ બહુ મોટો થઈ જશે તો આપણે અહીંયા ને અહીંયા વ્લોગ ને વિરામ આપી દઈએ. માતાર કે કેમ આવજો બધા. જો વિડીયો સારો લાગ્યો હોય ને તો બધા વિડીયો ને લાઈક કરી દીજો ને બધા શેર કરજો ને ચેનલ માં નવા હોય ને તો બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. બેલ આઇકન બરોબર સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. હવે બે માં દીકરી જાય ઘેર હા ને ઓલું ખોટિયાતા ન લેવાના ત્યાં કેડી નથી. પછી આટલું વાઢિયું લઈને હું આવતી રહી. ખોટી અમારી માં જાહે બપોરે રૂંઢે ઘુમરો મારી આવી એ બધ ભરી આવી હું. હા ને પાછું ક્યાંય આમાં હલાતું નથી નીકળ્યો ગારો જ છે બાપા. એકરો ગારો. તો ઈ હાલો એવું છે વાંધો નહીં બધું મિત્રો આવજો કામકાજ. બધા. આવજો મિત્રો બધા. જય માતાજી.